દહીં કોણ નાખે મંચુરિયામાં? દહીં એવું છે, તમતમ છે એટલે રાઈસમાં આવશે કે મંચુરિયામાં આવશે? તો અત્યારે તો ખાલી જનકભાઈ માટે સ્પેશિયલ જ લગાવું છું, પણ હવે અહીંયા જે 2-4 ભાઈ ઉભા છે એના માટે સ્પેશિયલ લગાડો. બાકી આજનો દિવસ પોપકોર્ન અને રાઈસમાં જ નીકળશે. રાઈસમાં તમારે જે ખાવું હોય તે. બરાબર. જનકભાઈ માટે લગાવજે તમતમ, એમાં 4 ઓર્ડર લગાવીએ. બરાબર. 4 થી 5 ઓર્ડર નીકળશે તમતમ છે મંચુરિયનમાં. એ મંચુરિયન દહીંમાં બનશે. દહીંમાં જો અમારા રશિયન દાદા ચા લઈને આવ્યા છે. દાદા પેલા ઇઝરાયલના ને ટ્રમ્પને કેવો ને એવો બંધ કરી દે યુઝ કરવાનું યાર. બસ થાકી ગયા. બાટલા નહીં મળવાના. દાદા તમને ન્યૂઝ મળ્યા કે નહીં? કાલની લારી બંધ છે. દાદા તમને સિલિકોનમાં મળે આગળ. ડ્રાય બનશે, ગ્રેવી વાળા. જો જનકભાઈ દહીં કોણ નાખે મંચુરિયામાં? દહીં યસ. બે પણ નથી. અરે બાપ રે, ત્રીજું ખાયલું. કઈ નવું બનાવવાના આજે સાગરભાઈ તો 4 કપ નાખી દીધા દહીં. જો ને હમણાં જોતા જાવ જનકભાઈ. બીજું ચાલુ કર્યું લાગે છે સાગરભાઈ. આજે હવે સિક્રેટ ખુલશે. સ્પેશિયલ વસ્તુ બને છે ભાઈ, દહીં પેરી પેરી લાવ ને. ગ્રીન કલર માં બનવાનું છે એ પણ. મંચુરિયા આવી ગયા, પણ નામ કેમ આને તમતમ આપ્યું? અને એમ ટેસ્ટ તમતમ છે. ટમટમ નામ એટલે આપ્યું છે કે એનો ટેસ્ટ છે ને તમને ટમટમ જેવો લાગશે, એમ ચટપટો લાગશે. ચટપટો ખાઈને ટમટમ થઈ જાવ. ખાટું મીઠું. પેલા આત્મીય વાળા ભાઈ છે ને, હા, ખાઈને પેલો ચાકા જામ થઈ જાય તેવી ખાઈને ટમટમ થઈ જવાનું. ટમટમ થઈ. આવા મંચુરિયા પણ ગ્રીન બનાવો જરીક એમ મસ્ત લાગે, આખું ગ્રીન ગ્રીન. હે સાગરભાઈ? અત્યારે ગેસ નથી યાર. સાગરભાઈ બીજી વાર મંચુરિયા પણ આપણે ગ્રીન નાખીએ આમાં તો મસ્ત લાગે. કેમાં? મંચુરિયા પણ ગ્રીન કલર ના નાખીએ આમાં. ગ્રીન કલર નાખ્યો ને ગ્રીન મંચુરિયા ના ગ્રીન કલર ના. પછી મારે પાલક પોપડી લાવી પડે બજાર. કારણ કે પાલક જ એક વસ્તુ છે જે ગ્રીન ગ્રીન કરી શકે. બહુ મહેનત કરવી પડે. કરું એ પણ સમય આવતો એ પણ લાવું. નવું ગઈ આમાં 5 ટમટમ છે. બની ગયું આવે તૈયાર થાય છે. બધી વસ્તુ સાગરભાઈ પહેલા ટેસ્ટ કરશે, પ્રોપર હોય તો જ કસ્ટમરોને મળે. અત્યારે આની કિંમત એવી થઈ ગઈ, પેલું એક સિદ્ધિ સિંદૂર की કિંમત तुम क्या जानो થઈ મંચુરિયન ની કિંમત થઈ ગઈ. ફ્રીમાં આપવા પહેલા વિચાર કરવો પડે. નહીં, ઘણી બધી હોટલ છે, ઘણી બધી લારીઓ તો બંધ થઈ ગઈ છે, પણ હોટલ વાળા તો આ મંચુરિયન છે ફ્રાય વાળી વસ્તુ છે બંધ જ કરી દીધી. આપણાથી ત્યાં સુધી ચાલુ હવે થાય એવું નથી. તેમની પણ દુકાન હવે તમને શનિ રવિ ચાલુ દેખાશે. ઇલેક્ટ્રિક નહીં ચાલે અને ડીઝલ વાળી ભઠ્ઠીમાં ડીઝલ નો ટેસ્ટ આવે, કોઈ મતલબ નહીં મળે. ના કરતા સારું યાર, આપણા પબ્લિક ને જવા દો, માર્કેટમાં ફરવા દો. જવા અમારા વિશાલભાઈ છે, ભાઈ ઉઠો ચાલ્યા હતા, નહીં તો કઈ નહીં. પાછા સાગરભાઈ તો છે 8 વર્ષ સીધો લારી ચાલે જ ભાઈ. તો 2 વર્ષ તમે આ ભાઈ ઉલ્લુ બને જ ભાઈ. 2 વર્ષ ઘરેથી લઈ જતા. ના અમે જતો હતો, કોરોનામાં જતો હતો. વિશાલભાઈ ના ફોન આવી જતા કે ભાઈ આજે આટલી વસ્તુ પહોંચાડી દેજો. ચલો અત્યારે આપણું ટમટમ તૈયાર થઈ ગયું છે. એટલે આ ભાઈ 10-8 વર્ષથી લગભગ અહીંયા ખાવા. અરે એ તો અમારા લંગોટીઓ યાર છે. રત્ના સાગર સ્કૂલમાં સાથે ભણતા અમે લોકો. ગોપીપુરા કાજીનું મેદાન. ચલો કમ્પ્લીટ આયલું આવે. કમ્પ્લીટ. આની શું પ્રાઇસ છે આની? ચલો કોણ છે? જો આપણા આ નવા ભાઈને જ ચકાવે, કારણ કે ફર્સ્ટ ટાઈમ છે એટલે ખાઈને એમને ટમટમ જેવું લાગે છે. જોઈએ. ચાલો આપણે કિંજલ ભાભી ટમટમ ખાવો, નહીં ખાવું? તમી જશે. પહેલી વાર આ બધા પહેલી વાર છે. જનકભાઈ બધા પહેલી વાર છે. હવે આમાંથી ટેસ્ટ કેટલા ભાઈ કરે છે અને મળે કેટલા ભાઈ ને ખબર નહીં. આઈ ડોન્ટ નો. કેવું લાગ્યું ભાઈ? ખાઈને ટમટમ જેવું લાગે છે ને ભાઈ? આ સ્મેલ જ આવે છે મસ્ત. દહીંની પણ આપણે બનાવીને આપીએ ટેસ્ટ કરવા માટે. જનકભાઈ આપણે બનાવીને ટેસ્ટ કરાવીએ ટમટમ. સાગર તમને ટેસ્ટ કરાવે. શું વાત છે? બનાવીનું નામ પણ મારું જ આવ્યું. ખાવાનું આ ટમટમ જેની ઉપર પાછું માયોનીઝ આવે છે, લિક્વિડ ચીઝ છે. લિક્વિડ ચીઝ છે. આ ભાઈ માયોનીઝ નથી વાપરતા સાગરભાઈ. આ છે ને ખાલી એક લુક વાઇઝ માટે આપેલું છે. ટમટમ ટમટમ તમે ટમટમ